તો સાવરકુંડલા તાલુકામાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે। ફિફાદ અને લુવારા વચ્ચે એક બસ ફસાઈ હોય તે પ્રકારની ઘટના જોવા મળી છે। તેના દ્રશ્યો પણ જોઈ શકાય છે। ખાનગી સ્કૂલની બસ ગારિયાધારથી સાવરકુંડલા જતા ફસાઈ છે। ફિફાદ નજીક આવેલ મેરામણ અને શેત્રુંજી નદીના પૂરમાં આ બસ ફસાઈ। સાવરકુંડલા મામલતદાર, અમરેલી ફાયર વિભાગ અને પોલીસે રેસ્ક્યુ હાથ ધર્યું છે અને જેસીબીની મદદથી 5 જેટલા મુસાફરો હતા તેમને બચાવી લેવામાં આવ્યા છે। ધસમસતા પ્રવાહ વચ્ચે બસ ફસાતા લોકોના જીવ પણ અદ્ધર થયા છે। આ દ્રશ્યો બસના જોઈ શકાય છે। ભારે વરસાદથી સાવરકુંડલા સ્ટેટ હાઈવે પણ બંધ કરવાનો વારો આવ્યો। સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે અને તેના કારણે હાઈવે બંધ કરવામાં આવ્યો। ગોરડકા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા। કોઝવે પર પાણી ભરાતા ટ્રક પણ ફસાઈ છે તેના દ્રશ્યો જોઈ શકાય છે। એક આખો ટ્રક સ્ટેટ હાઈવે પર ફસાયો અને ત્યારબાદ આ હાઈવેને બંધ કરવો પડ્યો છે। આ ભયાવહ સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે, કારણ કે એક જગ્યાએ જ્યાં બસ ફસાઈ છે તો બીજી તરફ આ મહાકાય આખો ટ્રક પણ આ વરસાદી પાણીમાં ફસાયો હોય અને આમાં રસ્તાનું પણ ધોવાણ થયું હોય તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે।